આજે કુદરતના ખોળે વસેલું આ ધામ માત્ર એક મંદિર નથી, પણ આધ્યાત્મિક શાંતિ અને નૈસર્ગિક સૌંદર્યનો એક અનોખો સંગમ છે. આજે તમને રૂબરૂ કરાવીએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ગામની સમીપે સાબરમતી નદીના રળિયામણા કાંઠે વિરાજમાન સપ્તેશ્વર મહાદેવ મંદિરના. આ મંદિરની વિશેષતા તેના અદ્ભુત સ્થાપત્ય અને પરંપરામાં છે. અહીં શિવલિંગ પર ગૌમુખમાંથી સતત સાબરમતી નીરની જળધારી રહેતી હોય છે. ભક્તો માટે મહાદેવના દર્શનનો લાભો પણ વિશિષ્ટ છે, કારણ કે ગર્ભગૃહ સુધી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે, જે એક અત્યંત શીતળ અને દિવ્ય અનુભવ છે. આ જળ વહીને બહારના કુંડમાં એકત્રિત થાય છે, જે સ્નાન માટે પવિત્ર માનવામાં આવે છે. પુરાણો મુજબ આ પવિત્ર ભૂમિ 7 મહાન ઋષિમુનિઓ કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ અને ગૌતમ ઋષિની તપોભૂમિ રહી છે. આ 7 ઋષિઓના સ્મરણાર્થે જ આ સ્થળ સપ્તેશ્વર તરીકે ઓળખાય છે, જેને સ્થાનિક બોલીમાં શ્રદ્ધાળુઓ વહાલથી હાથેશ્વર કહીને પણ સંબોધે છે. આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા વ્યૂ નેટવર્કને ફોલો કરો. સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો.